હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે એનએમએમએસ એક્ઝામનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એવું શ્રેણી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એનએમએમએસ એક્ઝામની વાત કરીએ તો એનએમએમએસ એક્ઝામ એ ધોરણ 8 માં લેવામાં આવતી એક્ઝામ છે અને તેમાં જો તમે પાસ થાવશો અને મેરિટમાં નામ આવે છે તો તમને વાર્ષિક 12,000 રૂપિયા મળે છે અને એ રીતના કુલ સતત 4 વર્ષ સુધી 12,000 એટલે કે કુલ તમને 48,000 શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. નિયમ નંબર 1, ચોક્કસ ઉમેરો વર્ગ તથા ઘનનો, ચોક્કસ ઘટાડો વર્ગ તથા ઘનનો. શ્રેણીમાં આ રીતના 4 થી 5 અંકો આપેલા હશે અથવા શ્રેણી એ રીતના આપેલી હોય છે તેમાં આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો હશે જેના તમારે એક્ઝામમાં 4 ઓપ્શન આપેલા હશે. તો આપણે ચલો જોઈએ કે ચોક્કસ ઉમેરો. તો અહીંયા પ્રથમ સંખ્યા છે 2, ત્યારબાદ 4, ત્યારબાદ 6 અને ત્યારબાદ 8. તો અહીંયા જોઈ શકો છો કે કઈક સંખ્યાનો વધારો થતો જોવા મળે છે. તો ચાલો ટ્રાય કરીએ તેને સોલ્વ કરવાનો કે 2 માંથી 4 ઉમેરો. 2 માં કેટલા ઉમેરતા 4 મળે? તો આપણે જાણીએ છીએ કેટલા 2. સરસ. 4 માં કેટલા ઉમેરતા 6 મળે? સરસ. 2 ઉમેરતા 6 માં. તો તમે જોઈ શકો છો કે શ્રેણીમાં ચોક્કસ ઉમેરો છે કેટલાનો? 2 નો. 2 માં 2 ઉમેરતા 4 મળે, 4 માં 2 ઉમેરતા 6 મળે, 6 માં 2 ઉમેરતા 8 મળે. તો એ જ રીતે આપણે 8 માં પણ 2 ઉમેરવાના રહેશે. એટલે 8 માં 2 ઉમેરતા આપણને જવાબ મળશે અહીંયા 10. તો આ રીતના કોઈ ચોક્કસ ઉમેરો થતો જોવા મળે. સેમ આ જ રીતના અહીંયા તમે જોઈ શકો કે 10, ત્યારબાદ 7, ત્યારબાદ 4. અહીંયા શ્રેણી ઉતરતા ક્રમમાં છે એટલે કે ત્યાં ઘટાડો થઈ રહ્યો છે. જોઈએ આપણે 7 માંથી કેટલા બાદ કરતા 7 10 માંથી કેટલા બાદ કરતા 7 મળે? તો -3 એટલે કે 3 બાદ કરતા 7 મળે. ત્યારબાદ 7 માંથી કેટલા બાદ કરતા 4 મળે? તો 3. તો એ રીતના આપણે 4 માંથી પણ 3 બાદ કરવાના રહેશે. તો તમારે 4 માંથી 3 બાદ થાય તો જવાબ આવશે અહીંયા 1. નેક્સ્ટ જોઈએ. પહેલી સંખ્યા છે 7, ત્યારબાદ 8, ત્યારબાદ 10 અને ત્યારબાદ 13. તો અહીંયા ઉપરની શ્રેણી જેવું નથી કે કોઈ ચોક્કસ વધારો થઈ રહ્યો છે. અહીંયા અલગ અલગ વધારો થઈ રહ્યો છે. કેટલાનો તો આપણે જોઈએ. 7 માં કેટલા ઉમેરતા 8 મળે? તો હા આપણે જાણીએ છીએ કે 1. 8 માં કેટલા ઉમેરતા 10 મળે? તો હા તો 2. અને 10 માં કેટલા ઉમેરતા 13 મળે? તો 3. તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલા 1 નો વધારો થયો, ત્યારબાદ 2 નો, ત્યારબાદ 3 નો. તો હવે કેટલા થશે? હા કેટલાનો? 4 નો. તો 13 માં આપણે 4 ઉમેરતા કેટલા મળશે? હા 17. તો આને કહેવાય ક્રમિક વધારો. તમારે આ રીતના શ્રેણી પણ આવી શકે કે ચોક્કસ ના ઉપર ક્રમિક વધારો પણ થતો હોય. આગળ જોઈએ. અહીંયા પણ તમારે વધતું એવું દેખાય છે. હવે 3 માં કેટલા ઉમેરતા 4 મળે? હા માત્ર 1. 4 માં કેટલા ઉમેરતા 7 મળશે? હા તો 3. અને 7 માં કેટલા ઉમેરતા 12 મળશે? હા 5. તો તમે એ જોઈ શકો છો અહીંયા એક પછી એક આપણો ક્રમિક વધારો થયો. 1 2 3 4. પણ અહીંયા એવું નથી. અહીંયા કેવું છે? 1, ત્યારબાદ 3, ત્યારબાદ 5. તો તમને આ ત્રણ સંખ્યા દેખાય છે? હા એકી સંખ્યાઓ. તો પહેલા 1, ત્યારબાદ 3 નો વધારો, ત્યારબાદ 5 નો. હવે કેટલાનો? હા 7 નો. તો અહીંયા 7 નો વધારો થશે. તો 12 માં 7 ઉમેરતા કેટલા મળશે? હા 19. ચલો આગળ જોઈએ આપણે. અહીંયા પણ જો 2 પછી 4, 4 પછી 8, 8 પછી 14. તો આમ પણ કઈ વધારો થાય છે. ચલો ચેક કરીએ. તો 2 માં કેટલા ઉમેરતા 4 મળે? 2. 4 માં કેટલા ઉમેરતા 8 મળે? તો 4. અને 8 માં કેટલા ઉમેરતા 14 મળે? તો 6. અહીંયા તમે જોયું કે એકી સંખ્યાનો વધારો થતો જોવા મળે છે. તો અહીંયા બેકી સંખ્યાનો 2, 4, 6. તો હવે કેટલા વધશે? હા 8. તો 14 માં 8 ઉમેરતા કેટલા મળશે? સરસ. તો મળશે આપણને 22. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ તમને શ્રેણીમાં કંઈક વધતું જોવા મળશે. 3, 7,
16 32. ચલો પહેલા આપણે બેનો તફાવત શોધવાનો રહેશે કે કેટલો છે. 3 માં કેટલા ઉમેરતા 7 મળે તો હા 4. 7 માં કેટલા ઉમેરીએ તો 16 થાય તો આપણને ખબર છે કે 9. અને 16 માં કેટલા ઉમેરીએ તો 32 થાય તો 16. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં કોઈ ક્રમિક વધારો નથી, કોઈ ચોક્કસ સંખ્યાનો વધારો નથી, કોઈ એકી સંખ્યાનો વધારો નથી કે કોઈ બેકી સંખ્યાનો વધારો નથી. પણ અહીંયા તમે જોઈ શકો કે 4 9 16 એ તમને કોઈકના વર્ગ દેખાય છે, કોઈકના વર્ગ. તો તમે જાણો છો તો 4 એ કોનો વર્ગ છે? હા 2 નો, 9 એ 3 નો અને 16 એ 4 નો. તો અહીંયા કેવો વધારો થયો છે? હા વર્ગનો. કે પહેલા 2 ના વર્ગનો, ત્યારબાદ 3 ના વર્ગનો, ત્યારબાદ 4 ના વર્ગનો. તો હવે કેટલાનો થશે? હા 5 ના વર્ગનો. તો 5 નો વર્ગ એટલે કેટલો? તો 25. તો 32 માં આપણે 25 ઉમેરતા કેટલા મળશે? 57. તો આ શ્રેણીનો જવાબ આવશે 57. આ રીતના કોઈ વર્ગનો વધારો પણ જોવા મળે. ચલો આગળ જોઈએ. અહીંયા પણ એ રીતનું જ લાગી રહ્યું છે, આપણે ટ્રાય કરીએ. 3 માં કેટલા ઉમેરતા 11 થશે? તો હા તો 8. 11 માં કેટલા ઉમેરતા 38 થશે? તો કે 27. અને 38 માં કેટલા ઉમેરતા તમને 102 મળશે? તો 64. હવે એ જો તમે અહીંયા ક્રમિક હતો 2 નો વર્ગ 4 9 16 25 એટલે કે 2 નો વર્ગનો, ત્યારબાદ 3 ના વર્ગનો, ત્યારબાદ 4 ના વર્ગનો, ત્યારબાદ 5 ના વર્ગનો. પણ એ તમે જોઈ શકો છો 8 એ કોઈનો વર્ગ નથી પણ શું છે? ઘન. તો 8 એ કોનો ઘન? તો હા તમે જાણો છો કોનો? 2 નો. 27 એ કોનો ઘન? તો 3 નો. અને 64 એ 4 નો. તો અહીંયા જેમ વર્ગનો સતત વધારો થયો એમ અહીંયા ઘનનો સતત વધારો થઈ રહ્યો છે. 2 નો ઘન, ત્યારબાદ 3 નો ઘન, ત્યારબાદ 4 નો ઘન. તો હવે કેટલાનો ઘનનો ઉમેરો થશે? હા 5 ના ઘન. તો 5 નો ઘન એટલે કેટલા? 125. તો હવે 102 માં આપણે 125 ઉમેરવાના તો 227. આ રીતના વર્ગનો સતત ઉમેરો થતો જોવા મળે. તો અહીંયા ઘનનો સતત ઉમેરો થતો જોવા મળે. આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો 1 4 9 16. તમને જોતા જ મગજમાં યાદ આવી જાય કે આ 1 4 9 16 એ કોઈકનો વર્ગ છે. તમે જાણો છો કે 1 નો વર્ગ હોય કે 1 નો ઘન હોય એ પોતે જ છે. 2 નો વર્ગ થશે 4, 3 નો વર્ગ થશે 9 અને 4 નો વર્ગ થશે 16. તો અહીંયા પહેલાથી 1 નો વર્ગ, ત્યારબાદ 2 નો વર્ગ, ત્યારબાદ 3 નો વર્ગ, ત્યારબાદ 4 નો વર્ગ. તો હવે તમે જાણી જ ગયા છો જવાબ શું આવશે? હા 5 નો વર્ગ. તો 5 નો વર્ગ કેટલો? 25. ખૂબ સરસ. આગળ જોઈએ. જેમ અહીંયા તમને વર્ગનો વધારો હતો એમ તમે જુઓ 2 3 9 25 49. આ પણ વર્ગ જ છે. ચલો જોઈએ. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને 7 નો વર્ગ 49. તો અહીંયા જેમ આપણે આગલા ક્રમિક એકી સંખ્યાનો વધારો થયો હતો એમ અહીંયા ક્રમિક વર્ગનો, ક્રમિક એકી વર્ગનો તો 1, ત્યારબાદ 3, ત્યારબાદ 5, ત્યારબાદ 7. તો 1 3 5 7. તો હવે કેટલા આવશે? 9. તો 9 નો વર્ગ કેટલો? 81. તો આ રીતના એક્ઝામ પર પૂછી શકે. ચલો હવે જોઈએ. વધારો તો જોયો, તો હવે જોઈએ આપણે ઘટાડો. 100 81 64 49. અહીં પણ કોઈકને તમારો વર્ગ દેખાય છે. તો મિત્રો તમને પહેલા તો 1 થી વર્ષ સુધી સંખ્યાના વર્ગ અને ઘન ફરજિયાત આવવા જોઈએ, તો જ તમે આટલી જલ્દી આ શ્રેણીના પ્રશ્નોને સોલ્વ કરી શકો. ચલો જોઈએ. 100 એ કોનો વર્ગ છે? હા તો 10 નો. 81 એ 9 નો, 64 એ 8 નો, 49 એ 7 નો. તો 10 નો વર્ગ, 9 નો વર્ગ, 8 નો વર્ગ, 7 નો વર્ગ. તો હવે કેટલાનો આવશે? હા 6 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થશે? 36. ચલો આગળ જોઈએ. આ એક સિમ્પલ પ્રશ્ન છે. જેમ અહીંયા વર્ગ હતો એમ અહીં ઘન છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન
27 2 2 दूना 4 4 दूना 8 3 3 9 9 3 27 તો અહીંયા કોનો બનાવશે હવે 4 નો સરસ તો 4 ચોકો ચોકો 16 અને 16 ચોક 64 સરસ આગળ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કઈ ઘટાડો થતો જોવા મળે છે 78 77 73 ને 64 તો જોઈએ 78 માંથી 77 -1 77 માંથી 73 તો કે -4 77 માંથી 64 તો કેટલા આવશે 8 8 અને 3 6 6 3 -9 નો ઘટાડો તો એ તમે ઘટાડો જો પહેલા 1 ના વર્ગનો ઘટાડો ત્યારબાદ 2 ના વર્ગનો ઘટાડો ત્યારબાદ 3 ના વર્ગનો ઘટાડો તો હવે કેટલાના વર્ગનો ઘટાડો થશે 4 ના વર્ગનો કેટલાનો 4 નો વર્ગ તો 4 નો કેટલો 16 તો 64 માંથી 16 જાય તો કેટલા વધશે તો 64 માંથી 16 જાય તો વધશે 48 કેટલા વધશે 48 ચલો આગળ જોઈએ 222 221 212 અને 187 તો 222 માંથી માત્ર એક બાદ કરતા 221 મળે 221 માંથી કેટલા બાદ કરતા 212 મળે તો 12 ને 8 20 20 ને 1 એટલે કે 9 બાદ કરતા ત્યારબાદ 187 માં આપણે કેટલા ઉમેરતા 212 મળે આ તો 212 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 187 મળે તો આના 13 અને 12 તો 25 તો -25 તો અહીંયા આપણે જોઈએ 1 એ કોનો વર્ગ છે 1 નો 9 એ 3 નો અને 25 એ 5 નો એટલે કે પહેલા 1 ના વર્ગનો ઘટાડો થયો ત્યારબાદ 3 ના વર્ગનો ઘટાડો થયો ત્યારબાદ 5 ના વર્ગનો ઘટાડો થયો તો 1 3 5 તો એકી સંખ્યાના વર્ગનો ઘટાડો થતો જોવા મળે છે તો હવે કેટલા થશે 1 3 5 તો 7 તો 7 ના વર્ગનો કેટલો થશે તો 49 તો 49 નો ઘટાડો થતો જોવા મળશે અને છેલ્લો પ્રશ્ન 330 329 અને 321 જે તમારે જાતે સોલ્વ કરીને કોમેન્ટમાં આનો જવાબ આપવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતના હતો નિયમ નંબર 1 કે ચોક્કસ ઉમેરો વર્ગ અથવા ઘનનો ચોક્કસ ઘટાડો વર્ગ તથા ઘનનો આ રીતના આપણે નિયમ 2 જોઈશું ત્યારબાદ જેમ બધા નિયમ પતી જશે એટલે એનએમએમએસ એક્ઝામની શ્રેણીમાં જે પ્રશ્નો પૂછાય છે એ કેવા પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું અને કેવા પૂછાઈ શકે તેનું પણ આપણે સોલ્યુશન કરીશું